नमस्कार विद्यार्थी मित्रों। बीएससी सेम 1 के 2 विद्यार्थियों ने इनऑर्गेनिक क्वॉलिटेटिव एनालिसिसની અંદર ઇનઓર્ગેનિક સોલ્ટ આપવામાં આવે છે, એટલે કે સિંગલ કમ્પાઉન્ડ આપવામાં આવે છે. આ ઇનઓર્ગેનિક સોલ્ટનું ગુણદર્શક પૃથ્થકરણ કેવી રીતે કરવું તેની સમજૂતી આજે આપણે મેળવીશું. ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે શું? જ્યારે આપેલા પદાર્થમાં ધનમૂલક અને ઋણમૂલકનું પરખ કરવી, આઈડેન્ટિફિકેશન કરવું, તેને ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. સિંગલ કમ્પાઉન્ડ આપેલો હોય તો તેમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ રેડિકલ હોય છે, એટલે કે એક ધનમૂલક અને એક ઋણમૂલક શોધવાનો હોય છે. બીએસસી સેમ 1 કે 2 વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં કાર્બોનેટ, સલ્ફાઇડ, હેલાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, ક્રોમેટ, ડાયક્રોમેટ અને ઓક્સાઇડ આટલા નેગેટિવ રેડિકલ અને એના જુદા જુદા ફર્સ્ટ ગ્રુપથી પંચમ બી સુધીના ધનાયન અભ્યાસક્રમમાં હોય છે. સૌપ્રથમ પ્રિલિમિનરી ટેસ્ટ જોઈએ, ત્યારબાદ પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ માટે ડ્રાય ટેસ્ટ, ત્યારબાદ વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ એન્ડ નેગેટિવ રેડિકલ, પોઝિટિવ અને નેગેટિવના કન્ફર્મેટિવ ટેસ્ટ, પોઝિટિવ માટે સ્પોટ ટેસ્ટ, ત્યારબાદ ઇક્વેશન અને રિઝલ્ટ ટેબલ. આ રીતે આપણે ટેસ્ટને આધારે જર્નલમાં લખી શકીએ. અહીં આપણે ટેસ્ટ નંબર 1 થી 5 સુધીના ટેસ્ટ જોઈશું. પ્રિલિમિનરી ટેસ્ટ: આપેલ પદાર્થની સ્ટેટ, જો પદાર્થ ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમાં છે, સ્પર્શ કરતો ખરબચડો લાગે તો તેમાં ધનમૂલક તરીકે Na+, K+ ને NH4+ ક્ષારો તેમજ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇન, નાઇટ્રેટ, સલ્ફેટ, ફોસ્ફેટના પાણીમાં દ્રાવ્ય ક્ષારો હાજર હોઈ શકે છે. જો પદાર્થ એ અસ્ફટિકમય હોય એટલે કે સ્પર્શ કરતો લીસો જણાતો હોય તો તેમાં કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફાઇડ, ઓક્સાઇડ, જેમાં Na+, K+ ને NH4+ સિવાયના આ ઋણમૂલકો હાજર હોઈ શકે અને ધનમૂલક તરીકે બીજા અર્થમાં Na+, K+ અને NH4+ ગેરહાજર હશે. બી કલર: આપેલા પદાર્થનો રંગ જોઈ અને તેના આધારે આયનો વિશે અનુમાન કરી શકાય અને તેમાં ખાસ કરીને ધનાયન વિશેનું અનુમાન રંગને આધારે કરી શકાય. અહીં આપેલું છે કે કલરલેસ કમ્પાઉન્ડ હોય ત્યારે કયા ધનાયનો હોય. પીળા રંગનો હોય ત્યારે કેડમિયમ, Fe+3, Pb વગેરે હોય. ઓરેન્જ હોય ત્યારે એન્ટીમની સલ્ફાઇડ, ડાયક્રોમેટ વગેરે. ગુલાબી હોય ત્યારે Mn+2, કોબાલ્ટ+2 ક્ષારો હોઈ શકે. આમ રંગના આધારે ધનાયનોની પરખ કરી શકાય. અહીં જુદા જુદા રંગીન કમ્પાઉન્ડ આપેલા છે, જેમાં એન્ટીમની સલ્ફાઇડ Sb2S3 કાળા કે નારંગી રંગનો, ફેરસ સલ્ફેટ ગ્રીન કલરનો, કોપર સલ્ફેટ વાદળી, મેંગેનીઝ ક્લોરાઇડ ગુલાબી રંગનો, ફેરિક ક્લોરાઇડ એ બ્રાઉન કલર, પોટેશિયમ ક્રોમેટ K2CrO4 પીળા કલરનો, કેડમિયમ સલ્ફાઇડ પીળા કલરનો, પોટેશિયમ ડાયક્રોમેટ નારંગી રંગનો, ફેરસ સલ્ફાઇડ અને કોબાલ્ટ સલ્ફાઇડ એ બ્લેક કલરના. આમ જો આપેલા પદાર્થ રંગીન હોય તો તે રંગના આધારે પરખ કરી શકાય. જો પદાર્થ કલરલેસ હોય તો કહી શકીએ કે એન્ટીમની ગેરહાજર છે, Fe+2 અને Fe+3 સોલ્ટ ગેરહાજર છે, કોપરના સોલ્ટ ગેરહાજર છે. એમ આપણે પદાર્થ રંગીન છે કે રંગવિહીન તેના આધારે આપેલા ક્ષારના આયનો વિશે અનુમાન કરી શકીએ છીએ. અહીં તે જ રીતે જુદા જુદા રંગીન ક્ષાર બતાવેલ છે. સોલ્યુબિલિટી: ટેસ્ટિંગમાં આપેલ પદાર્થ થોડો પદાર્થ લઈએ અને તેમાં પાણી નાખીને બરાબર હલાવતો જો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય તો અગાઉ જે ઋણમૂલકો દર્શાયા એ પૈકીના હેલાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટ
અને Na+K+NH4+ આ ક્ષારો હાજર હોઈ શકે. એટલે કે ઋણાયન તરીકે હેલાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટ, ક્રોમેટ, ડાયક્રોમેટ વગેરે Na+K+NH4+ ક્ષારો હાજર હોઈ શકે. જો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય તો હેલાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટ, ક્રોમેટ, ડાયક્રોમેટ ગેરહાજર અને તેની જગ્યાએ સલ્ફાઇડ, કાર્બોનેટ, ઓક્સાઇડ, ફોસ્ફેટ વોટર સોલ્યુબલ હોય તો પણ હોઈ શકે ને વોટર ઇનસોલ્યુબલ હોય તો પણ હોઈ શકે. એટલે વોટર સોલ્યુબલ હોય તો ઉપરોક્તની અંદર હેલાઇડ, નાઇટ્રેટ, સલ્ફેટની અંદર ફોસ્ફેટ પણ હોઈ શકે. આમ સૌપ્રથમ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તેના આધારે કયા ઋણમૂલકો હાજર હોઈ શકે તેના વિશે અનુમાન કરી શકાય. અને સલ્ફાઇડ, કાર્બોનેટ, ઓક્સાઇડ, ફોસ્ફેટ તે ઋણમૂલક ખરા, પણ તે Na+K+ ને NH4+ સિવાયના ઋણમૂલકો ધનમૂલકોના આ ક્ષારો હાજર હોઈ શકે છે. એટલે કે ધનમૂલક તરીકે Na+K+ અને NH4+ સિવાયના ધનાયન આ 4 ઋણાયન સાથે હાજર હશે. જો પદાર્થને પાણી ઉમેરી અને બરાબર હલાવતો જો દ્રાવણ દૂધિયું લાગતું હોય અથવા ટર્બિટ એટલે કે ડોળું દેખાતું હોય હાઇડ્રોલિસિસને લીધે, તો તેમાં SN2+, એન્ટીમની Sb3+ કે બિસ્મથના ક્ષારો હાજર હોઈ શકે. જો પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તો જ લિટમસ ટેસ્ટ કરી શકાય. પાણીમાં અદ્રાવ્ય હોય તો લિટમસ ટેસ્ટ કરવાની જરૂર નથી. જો પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તો તે પદાર્થ પાણીમાં દ્રાવ્ય કર્યા પછી જો ભૂરું લિટમસ લાલ કરે તો એસિડિક છે, એટલે કે તે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર હશે. જો લાલ લિટમસને ભૂરું બનાવતો હોય એટલે કે બેઝિક હોય તો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર હશે. અને જો લાલ કે ભૂરા લિટમસ ઉપર અસર ન કરે તો તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હશે. આમ જે પદાર્થ આપવામાં આવેલો છે અકાર્બનિક પદાર્થ સોલ્ટ એ કયા એસિડ અને બેઝ વચ્ચેથી બનેલો હશે તેના આધારે અનુમાન કરી અને આયનો વિશે અનુમાન કરી શકાય છે. દાખલા તરીકે જો તટસ્થ ક્ષાર હોય, કોઈ પણ લિટમસ ઉપર અસર ન કરતો હોય, તો તેવા સંજોગોમાં તે સપોઝ NaCl આપેલો હોય તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ NaOH અને HCl વચ્ચેથી બનેલો છે. આમ ક્ષાર વિશે અનુમાન કરી શકાય. ઓર્ડર, જો અહીં આપેલ પદાર્થની વાસ એમોનિયા જેવી આવતી હોય તો એમોનિયમ સોલ્ટ હોઈ શકે. રોટન એગ લાઇક એટલે કે સડેલા ઈંડા જેવી સ્મેલ આવતી હોય તો સલ્ફાઇડના ક્ષારો હોઈ શકે. બી, ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, ધનમૂલકની સૂકી કસોટી. ધનમૂલકની સૂકી કસોટીમાં પહેલો ટેસ્ટ હીટિંગ ઇન ડ્રાય ટેસ્ટ ટ્યુબ, જેમાં પ્રથમ ટેસ્ટ માટે ટેસ્ટ ટ્યુબ ડ્રાય હોવી જરૂરી છે. એકદમ ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈ અને તેની અંદર પદાર્થ ઉમેરતા જો પદાર્થ ટેસ્ટ ટ્યુબના તળિયે પહોંચી જાય અને ત્યારબાદ ટેસ્ટ ટ્યુબને ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં ગરમ કરતી વખતે નીચેનામાંથી કયા પ્રકારનું અવલોકન મળે છે તે અવલોકનને આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય. જો પદાર્થ પીગળે તો Na+K+ એના સ્ફટિકમય ક્ષારો હાજર હોઈ શકે. જો ટેસ્ટ ટ્યુબની એટલે કે કસનળીના ઉપરના ભાગમાં ઠંડા પાણીના ટીપા બાજતા હોય તો કેટલાક સ્ફટિકમય ક્ષારો અને સર્ટેન હાઇડ્રોક્સાઇડ મે બી પ્રેઝન્ટ, કેટલાક હાઇડ્રોક્સાઇડ હાજર હોઈ શકે. ડિક્રિપિટેટિંગ પ્રેઝન્ટ એટલે કે તડતડ અવાજ આવતો હોય તો તેમાં ભારે ધાતુના નાઇટ્રેટ કે હેલાઇડ હાજર હોઈ શકે છે. સબ્લિમેશન થતું ઉર્ધ્વપાતન કે જેમાં ઘન પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય તો તેમાં એમોનિયા, મર્ક્યુરી, એન્ટીમની, આર્સેનિક અને આયોડાઇડ હાજર હોઈ શકે છે. અહીં બતાવ્યું છે વ્હાઇટ સબ્લિમેશન, વ્હાઇટ કલરની ફ્યુમ્સ નીકળે છે. અહીં જાંબલી રંગની આયોડાઇડની ફ્યુમ્સ એટલે I- હોય તો જાંબલી સબ્લિમેશન થવા મળે છે, વાયોલેટ સબ્લિમેશન. કલર ચેન્જ ઇન રેસિડ્યુ,
ટેસ્ટિંગમાં પદાર્થને ગરમ કરતી વખતે ગરમ હોય ત્યારે કેવો દેખાય છે અને ઠંડો હોય ત્યારે કેવો છે તેના આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય. ગરમ હોય ત્યારે પીળા કલરનો અને ઠંડો હોય ત્યારે પણ પીળા કલરનો હોય તો Pb+2ની શક્યતા હોઈ શકે. ગરમ હોય ત્યારે પીળા કલરનો અને ઠંડો કરવામાં આવે ત્યારે સફેદ હોય તો Zn+2 હોઈ શકે. આમ પદાર્થ ગરમ અને ઠંડો હોય ત્યારે કેવા રંગનો દેખાય છે તેના આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય છે. 2 ફ્લેમ ટેસ્ટ જ્યોત કસોટી. ખાસ કરીને પદાર્થ રંગવિહીન સફેદ કલરનો હોય ત્યારે જ્યોત કસોટી કરવામાં આવે છે. આ માટે પ્લેટિનમ વાયરની જરૂરિયાત પડે છે. સૌપ્રથમ પ્લેટિનમ વાયરના છેડે એક રિંગ જેવું આકારની રચના ઊભી કરવામાં આવે છે, એટલે કે અહીં એક લૂપ બનાવવામાં આવે છે અને તેને એક વોચ ગ્લાસમાં સાંદ્ર HCl લઈ અને સાંદ્ર HClમાં આ લૂપને બોળી અને ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં ગરમ કરી ઇમ્પ્યોરિટીઝ દૂર કરીશું. ત્યારબાદ તેને જે પદાર્થ માટે આપણે ટેસ્ટ કરવો છે તે પદાર્થની સાંદ્ર HClમાં પેસ્ટ બનાવી અને તેની અંદર પ્લેટિનમ વાયરનો લૂપ બોળી અને તેને ઓક્સિડાઇઝિંગ ફ્લેમ એટલે કે વાદળી રંગની ફ્લેમમાં ગરમ કરતી વખતે નીકળતા જોવા મળતા જ્યોતના રંગને આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય. જો પીળા રંગની જ્યોત જોવા મળતી હોય તો ગોલ્ડન યલો હોઈ શકે, એટલે કે ગોલ્ડન યલો હોય તો Na+ હોઈ શકે. જો જાંબલી રંગની જ્યોત જોવા મળતી હોય તો K+ હોઈ શકે છે અને કોબાલ્ટ ગ્લાસમાં જોતી વખતે ક્રિમ્સન જોવા મળે તો K+ની શક્યતા છે. લાઇટ ગ્રીન કલર હોય અને કોબાલ્ટ ગ્લાસમાં પણ લાઇટ ગ્રીન કલર સેમ કલર જોવા મળતો હોય તો Barium+2 હોઈ શકે છે. ક્રિમ્સન રેડ કિરમજી લાલ રંગની જ્યોત જોવા મળતી હોય નરી આંખે અને કોબાલ્ટ ગ્લાસ બંનેમાં તો Sr+2 હોઈ શકે છે. નરી આંખે ઈટ જેવો લાલ બ્રિક રેડ અને કોબાલ્ટ ગ્લાસમાં લાઇટ ગ્રીન કલર જોવા મળતો હોય તો Ca+2ની શક્યતા હોઈ શકે છે. જો બ્લુઇશ ગ્રીન કલરની ફ્લેમ જોવા મળતી હોય તો તેવા સંજોગોમાં Cu2+ની શક્યતા હોઈ શકે છે. આમ જ્યોત કસોટીમાં નરી આંખે અને કોબાલ્ટ ગ્લાસમાં જ્યોતનો રંગ કેવો દેખાય છે તેના આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય. જ્યારે પદાર્થ રંગીન હોય ત્યારે બોરેક્સ બેઝ ટેસ્ટ બોરેક્સ મણકા કસોટી કરીશું અને તેની અંદર પણ પ્લેટિનમ વાયરની જરૂર પડે છે. આ માટે પ્લેટિનમ વાયરના છેડે એક લૂપ બનાવીશું અને તેને ગરમ કરીશું. ત્યારબાદ તેને બોરેક્સ પાવડરમાં બોળી અને ફરીથી તેને ગરમ કરીશું. બરાબર ગરમ કરતો તે ટ્રાન્સપરન્ટ અહીં બતાવ્યા પ્રમાણે એકદમ પારદર્શક મણકો તૈયાર થશે અને ત્યારબાદ જે પદાર્થ માટે બોરેક્સ મણકા કસોટી કરવાની હોય તે પાવડરના થોડાક કણ આ ટ્રાન્સપરન્ટ મણકા ઉપર નાખી અને તેને ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં બરાબર ગરમ કરીશું, તપાવીશું. ત્યારે અહીં રંગીન મેટાબોરેટ તૈયાર થશે. જુદા જુદા ધાતુઓના મેટાબોરેટનો રંગ જુદો જુદો હોવાથી અહીં મળતા મણકાના રંગને આધારે આયન વિશે અનુમાન કરી શકાય. અહીં ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં અને રિડ્યુસિંગ ફ્લેમમાં મણકાનો રંગ કેવો જોવા મળે છે તેના આધારે આયન વિશે અનુમાન કરી શકાય છે. જો ગરમ હોય ત્યારે લીલા રંગનો અને ઠંડો હોય ત્યારે બ્લુ કલરનો ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં જોવા મળતો હોય બ્લુ કલરનો અને રિડ્યુસિંગ ફ્લેમમાં ગરમ હોય ત્યારે કલરલેસ પરંતુ ઠંડો હોય ત્યારે લાલ કલરનો મણકો જોવા મળતો હોય તો Cu2+ હાજર હોઈ શકે છે. જો ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં પીળા રંગનો મણકો જોવા મળતો હોય અને રિડ્યુસિંગ ફ્લેમમાં લાઇટ ગ્રીન કલરનો મણકો જોવા મળતો હોય તો Fe+2 કે Fe+3ના આયનો હોઈ શકે છે. તે જ રીતે વાયોલેટ હોય ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં અને રિડ્યુસિંગ ફ્લેમમાં કલરલેસ તો Mn+2 હોઈ શકે છે. એ રીતે ઓક્સિડાઇઝિંગ અને રિડ્યુસિંગ ફ્લેમમાં મણકાના રંગને આધારે ધનાયન વિશે અનુમાન કરી શકાય. 4 સોડિયમ હાઇડ્રોક્સાઇડ ટેસ્ટ.
આ માટે ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી અને ગરમ કરતી વખતે જો પીળાશ પડતા નારંગી રંગના અવક્ષેપ મળતા હોય તો Hg2+ હાજર હોઈ શકે છે. અને જો અવક્ષેપ ન મળે ત્યારબાદ અહીં મિશ્રણને ગરમ કરતો જે જગ્યાએ ટેસ્ટ ટ્યુબની આગળના ભાગમાં વાયુ નીકળતો હોય ત્યાં હળદરપત્ર ધરતો. જો હળદરપત્ર પીળામાંથી લાલ બને તો NH4+ એમોનિયાની હાજરી હોઈ શકે છે. એક ટેસ્ટ અહીં ઋણમૂલકની સૂકી કસોટી જોઈશું અને ઋણમૂલકની સૂકી કસોટીમાં પહેલો ટેસ્ટ એમાં ડાયલ્યુટ HCl અથવા ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીશું. ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ લઈ અને એની અંદર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ નાખતો કે ડાયલ્યુટ HCl નાખતો જો ઠંડામાં ઉભરા જોવા મળે તો ત્યારબાદ મિશ્રણને ગરમ કરીશું અને ગરમ કરતી વખતે નીચેનામાંથી કયા પ્રકારનું અવલોકન જોવા મળે છે તેના આધારે કાર્બોનેટ, સલ્ફાઇડ, નાઇટ્રેટમાંથી કયા આયનો હાજર હોઈ શકે છે તેની પરખ કરી શકાય. જો અહીં ઉભરા મળતા હોય અને ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બનતું હોય અથવા તો કાર્બોનેટની હાજરી હોઈ શકે છે અથવા તેના માટે બીજો ટેસ્ટ કે ફિનોપ્થેલિન અને સોડિયમ કાર્બોનેટનું મિશ્રણ જે ગુલાબી રંગનું થશે અને તે મિશ્રણમાં ગ્લાસ રોડ કાચનો સળિયો બોળી અને ધરતો જે જગ્યાએ વાયુ નીકળે જે જગ્યાએ ઉભરા કાર્બન ડાયોક્સાઇડના ટેસ્ટ ટ્યુબમાં નીકળે છે તે ધરતો જો રંગવિહીન બને તો કાર્બોનેટની હાજરી છે તેમ કહી શકાય. જો ઉભરા આવતા હોય અને ગરમ કરતી વખતે નીકળતો વાયુ એ સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો હોય અને લેડ એસિટેટના દ્રાવણમાં ફિલ્ટર પેપર બોરી અને ફિલ્ટર પેપરને ધરતો જો ફિલ્ટર પેપર અહીં બાજુમાં બતાવ્યા પ્રમાણે ચળકતું કાળા રંગનું દેખાતું હોય તો સલ્ફાઇડની શક્યતા હોઈ શકે છે. કલરલેસ વાયુ નીકળતો હોય અને તેમાં ડાયક્રોમેટ પત્ર ને ડાયક્રોમેટના દ્રાવણમાં ફિલ્ટર પેપર બોળી ત્યારે ડાયક્રોમેટ પત્ર તૈયાર થશે. આ ડાયક્રોમેટ પત્રને ધરતો જે લીલા રંગનું બને તો SO3 ની શક્યતા હોઈ શકે છે. લાઇટ બ્રાઉન કે યલો ગેસ નીકળતો હોય અને ફેરસ સલ્ફેટના સોલ્યુશનને કાળો બનાવે તો NO2- ની શક્યતા હોઈ શકે છે. આમ ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં પ્રથમ ટેસ્ટમાં ઉભરા મળે છે કે કેમ. જો ઉભરા મળતા હોય તો દ્રાવણને ગરમ કરી અને અવલોકનો નોંધીશું. જો ઉભરા ઠંડામાં ના મળે તો કાર્બોનેટ, સલ્ફાઇડ, નાઇટ્રાઇટ ગેરહાજર છે તેમ કહી શકાય. બીજો ટેસ્ટ જેની અંદર ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરીશું. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરતો અહીં જે વાયુ નીકળે છે તે વાયુ રંગીન છે કે રંગવિહીન આમ નીકળતા વાયુના રંગને આધારે ઋણાયન વિશે અનુમાન કરી શકાય. જો રંગવિહીન વાયુ નીકળતો કલરલેસ ગેસ વિથ પંજન્ટ ઓર્ડર વિચ gives white fumes with NH4OH કલરલેસ વાયુ નીકળતો હોય અને એમોનિયામાં બોળેલા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં બોળેલા કાચના સળિયા સાથે નવસારના સફેદ ધુમાડા આપતો હોય તો ક્લોરાઇડ માઇનસની શક્યતા હોઈ શકે. અથવા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં બોળેલા કાચના સળિયા સાથે કાચના સળિયાની ઉપર ધરતો જો સફેદ અવક્ષેપ મળતા હોય તો ક્લોરાઇડની શક્યતા હોઈ શકે છે. જો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેડિશ બ્રાઉન કલરનો વાયુ નીકળતો હોય અને તે સ્ટાર્ચ પેપરને પીળો બનાવે તો Br- શક્યતા હોઈ શકે છે. જો પીળાશ પડતો વાયુ નીકળતો હોય રેડિશ બ્રાઉન કલરનો અને સ્ટાર્ચ પત્ર ઉપર અસર ન કરે તો NO3- નાઇટ્રેટ હોઈ શકે છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જાંબુડિયા રંગનો વાયોલેટ વાયુ નીકળતો હોય અને સ્ટાર્ચ પેપર વાદળી રંગનું બને તો I- ની શક્યતા હોઈ શકે છે. આમાં નીકળતા
વાયુ એ રંગીન છે કે રંગવિહીન તેના માટે સ્ટાર્ચ પેપર કે અહીં દર્શાવ્યા પ્રમાણે તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં બોળેલા કાચના સળિયાની મદદથી કયો આયન હાજર છે તેની પરખ કરી શકાય. 3 અહીં ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈ અને તેમાં સૂકી કસનળીમાં લઈ અને તેની અંદર કોપરના 1-2 ટુકડા ઉમેરી તેમાં 2 થી 3 ml સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને ગરમ કરતી વખતે જો યલોઇશ રેડ કલરનો વાયુ નીકળતો હોય અને ઇરિટેટિંગ ઓર્ડર હોય, ન ગમે તેવી એની વાસ હોય અને સ્ટાર્ચ પત્રને જો અસર ન કરે તો NO3- શક્યતા હોઈ શકે છે. 4 ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈ અને તેમાં લગભગ 2 થી 3 સાંદ્ર નાઇટ્રિક એસિડના દ્રાવણના ડ્રોપ ઉમેરી અને વધુ પ્રમાણમાં એમોનિયમ મોલિબ્ડેટનું સોલ્યુશન ઉમેરીએ ત્યારે જો હળદર જેવા પીળા અવક્ષેપ મળે તો PO4-3ની શક્યતા હોઈ શકે છે. આ ટેસ્ટ એ એમોનિયમ મોલિબ્ડેટ ટેસ્ટ તરીકે ઓળખાય છે. જો અહીં 4 નંબરના ટેસ્ટ સુધી કોઈ ઋણાયન ન મળે તો નીચે દર્શાવેલા 4 પૈકી ગમે તે એક ઋણાયન હાજર હોઈ શકે, જેમાં ક્રોમેટ, સલ્ફેટ, ડાયક્રોમેટ અને ઓક્સાઇડ. તેમાં જો પદાર્થ પીળા રંગનો દેખાતો હોય અને પાણીમાં દ્રાવ્ય હોય અને પાણીમાં તેનું દ્રાવણ પીળા રંગનું બનતું હોય અને તેમાં કોઈ પણ એસિડ દાખલા તરીકે ડાયલ્યુટ HCl ઉમેરતો પીળામાંથી નારંગી રંગનું દ્રાવણ બને તો પદાર્થનો મૂળ રંગ પીળો એ ક્રોમેટના લીધે છે, એટલે કે CrO4 હાજર છે તેમ કહી શકાય. જો પદાર્થનું દ્રાવણ પદાર્થ નારંગી રંગનો હોય અને પાણીમાં દ્રાવ્ય થઈને નારંગી રંગનું દ્રાવણ બનતું હોય અને તેમાં બેઝ ઉમેરતો જો નારંગીમાંથી પીળા રંગનું બને તો Cr2O72- ડાયક્રોમેટની શક્યતા હોઈ શકે. જો પદાર્થનું જલીય દ્રાવણ બનાવી અને તેમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરતો સફેદ અવક્ષેપ મળે તો SO4 હોઈ શકે છે. જો પદાર્થ નાઇટ્રિક એસિડમાં અદ્રાવ્ય હોય અને પાણીમાં પણ અદ્રાવ્ય હોય, એટલે કે ઉપરોક્ત પૈકી કોઈ ઋણવલક હાજર ન હોય તો છેલ્લે O-2 હાજર હોવાની શક્યતા છે, એટલે કે O-2 હાજર હોઈ શકે. વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. ધનમૂલકની ભીની કસોટી કરતાં પહેલાં આપેલા પદાર્થનું પાણી મંદ HCl કે સાંદ્ર HClમાં દ્રાવણ બનાવવું જરૂરી છે. આ માટે ટેસ્ટ ટ્યુબ સ્કેલ ઉપર પદાર્થની પાણીમાં દ્રાવ્યતા ચેક કરીશું. સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબમાં થોડોક પદાર્થ લઈ અને તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવતો જો ઠંડામાં પદાર્થ દ્રાવ્ય થાય તો પદાર્થનું બીકરમાં લઈ અને તેનું પાણીમાં સાંદ્ર દ્રાવણ બનાવીશું. જો પદાર્થ ઠંડા પાણીમાં અદ્રાવ્ય હોય તો પદાર્થમાં પાણી ઉમેરી અને તેને ગરમ કરીશું અને ગરમમાં દ્રાવ્ય થાય તો પદાર્થનું બીકરમાં ગરમ પાણીમાં દ્રાવણ બનાવીશું. અને આ માટે બીકરમાં દ્રાવણ બનાવતી વખતે પદાર્થને બીકરમાં લઈ અને ઓછામાં ઓછા પાણીમાં ડિઝોલ્વ કરીશું અને ક્લિયર સોલ્યુશન બનાવીશું અને તે દ્રાવણનો ધનમૂલકની ભીની કસોટી માટે ઉપયોગ કરીશું. Sn+2 Sb+2 or Bis+3 salt undergo hydrolysis to form milky turbid solution. Add 3 to 4 drops of concentrate HCl and heat till clear the solution is obtained. જ્યારે આ 3 ધનાયનો હાજર હોય ત્યારે જળ વિભાજનને લીધે દ્રાવણ દૂધિયા રંગનું અપારદર્શક બને છે, ડહોળું દ્રાવણ બને છે. ત્યારે તેમાં 3 થી 4 ટીમ્પા સાંદ્ર HCl ઉમેરી અને સહેજ ગરમ કરી અને ક્લિયર સોલ્યુશન બનાવીશું. Such solution cannot be used for wet test of negative radical. અને આ દ્રાવણનો ઉપયોગ ઋણમૂલકની પરખ માટે કરી શકાય નહીં, ફક્ત ધનમૂલકની ભીની કસોટી માટે તેનો ઉપયોગ કરીશું. જો પદાર્થ ઠંડા પાણીમાં કે ગરમ પાણીમાં અદ્રાવ્ય હોય ત્યારે ટેસ્ટ ટ્યુબ સ્કેલ ઉપર ટેસ્ટ ટ્યુબમાં થોડો પદાર્થ લઈ અને તેમાં ડાયલ્યુટ HCl ઉમેરીશું. જરૂર લાગે ગરમ કરીશું.
જો ઠંડામાં દ્રાવ્ય થાય તો ઠંડામાં, અને ઠંડામાં દ્રાવ્ય ના થાય તો થોડું ગરમ કરી અને દ્રાવ્યતા ચેક કરીશું. જો મંદ HClમાં ઠંડામાં કે ગરમમાં દ્રાવ્ય થાય તો પદાર્થનું બીકરમાં ડાયલ્યુટ HClમાં સોલ્યુશન બનાવીશું અને તેનો ઉપયોગ ધનમૂલકની ભીની કસોટી માટે કરીશું. જો મંદ HClમાં અદ્રાવ્ય હોય તો સાંદ્ર HClમાં દ્રાવણ બનાવીશું. જરૂર પડે તો ગરમ કરી અને સોલ્યુશનને ક્લિયર બનાવીશું ટર્બિટ લાગે તો. જ્યારે અહીંયા આગળ મંદ HCl કે સાંદ્ર HClનો મૂળ દ્રાવણ બનાવવા માટે ઉપયોગ કરેલો હોય ત્યારે દ્રાવણમાં પાણી ઉમેરી અને દ્રાવણને ડાયલ્યુટ કરીશું કે જેથી દ્રાવણ ઓછું એસિડિક બને. નોટ્સ: ઇફ carbonate and sulphide are present in insoluble substance, boil with HCl to remove carbon dioxide and H2S completely. Test H2S with lead acetate paper. જો અગાઉ ઋણમૂલકની સૂકી કસોટી પરથી કાર્બોનેટ અને સલ્ફાઇડ બંને હાજર માલુમ જણાયેલા હોય અને પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય ત્યારે સાંદ્ર HClમાં દ્રાવણ બનાવતી વખતે કાર્બોનેટ અને S-2 ને દૂર કરવા જરૂર છે. કાર્બોનેટ એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થશે ને S-2 સલ્ફાઇડ H2S સ્વરૂપે દૂર થશે. અહીં દ્રાવણમાંથી H2S દૂર થયાની ખાતરી લીડ એસિટેટ પેપરથી કરવી, એટલે કે સાંદ્ર HCl ઉમેરીને ઘન અવશેષ મળે ત્યાં સુધી ગરમ કરીશું અને ગરમ કરતી વખતે જે જગ્યાએ વાયુ નીકળે છે ત્યાં લીડ એસિટેટ પેપર ધરતો જો ચળકતું કાળું ન બને તો S-2 કમ્પ્લીટલી દૂર થયો છે તેમ કહી શકાય. ત્યારબાદ ઘન અવશેષમાં પાણી ઉમેરી અને પાણીમાં ડિઝોલ્વ કરી અને ફિલ્ટર કરી અને તેનો મૂળ દ્રાવણ તરીકે ઉપયોગ કરવો. આઇડેન્ટિફિકેશન ઓફ ગ્રુપ ફોર કેટાયન, ધનમૂલકનું સમૂહ વર્ગીકરણ કરીશું. એમાં સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ સ્કેલ ઉપર સમૂહની પરખ કરીશું. ટેસ્ટ ટ્યુબમાં જે દ્રાવકમાં મૂળ દ્રાવણ બનાવેલું હોય તે મૂળ દ્રાવણ ઓરિજિનલ સોલ્યુશન ટેસ્ટ ટ્યુબમાં લઈ અને તેમાં ડાયલ્યુટ HCl ઉમેરતો પ્રથમ સમૂહમાં સફેદ અવક્ષેપ મળવા જોઈએ. જો સફેદ અવક્ષેપ મળે તો પ્રથમ સમૂહના ધનાયનો હાજર છે તેમ કહી શકાય. અને તેવા સંજોગોમાં બીકરમાં બનાવેલા મૂળ દ્રાવણમાં ડાયલ્યુટ HCl ઉમેરી અને અવક્ષેપન કરી ફિલ્ટર પેપરથી અવક્ષેપને ફિલ્ટર કરીશું અને ફિલ્ટર પેપર ઉપર રહેલા અવક્ષેપનો પ્રથમ સમૂહના વર્ગીકરણ માટે ઉપયોગ કરીશું. જો ડાયલ્યુટ HCl ઉમેરતો સફેદ અવક્ષેપ ન મળે તો પ્રથમ સમૂહ ગેરહાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ તેની અંદર જ H2S જળ ઉમેરીશું, H2S વોટર, અને H2S વોટર ઉમેરતો બીજા સમૂહમાં રંગીન અવક્ષેપ મળવા જોઈએ. જો રંગીન અવક્ષેપ મળે તો સેકન્ડ ગ્રુપ હાજર છે તેમ કહી શકાય. તેવા સંજોગોમાં બીકરમાં ડાયલ્યુટ HCl અને H2S ઉમેરી અને અવક્ષેપન કરીશું. ત્યારબાદ અવક્ષેપને ફિલ્ટર કરી અને ફિલ્ટર પેપર ઉપર આવેલા અવક્ષેપનો ઉપયોગ સેકન્ડ ગ્રુપના સેપરેશન માટે કરીશું. તે જ રીતે ક્રમશઃ અહીં આગળ સમૂહની પરખ કરીશું અને જે સમૂહમાં અવક્ષેપ મળે તે સમૂહમાં આવેલા અવક્ષેપને ફિલ્ટર કરી અને અવક્ષેપનો ઉપયોગ સમૂહના વર્ગીકરણ માટે કરીશું. થર્ડ સમૂહથી માધ્યમ બેઝિક બને છે અને ત્યારે દ્રાવણમાં ઓરિજિનલ સોલ્યુશન ઘન NH4Cl અને NH4OH એમોનિયાનું દ્રાવણ એવું ઉમેર્યું કે જેથી તેમાં એમોનિયાની સ્મેલ આવતી હોવી જોઈએ અને વધુ પ્રમાણમાં ઉમેરવું જ કે જેથી બીજા સમૂહ પછી દ્રાવણ બેઝિક બને. ત્રીજા સમૂહમાં અહીં NH4Cl અને NH4OH ઉમેરતો જો અવક્ષેપ મળે તો થર્ડ એ ગ્રુપ હાજર છે અને થર્ડ એ ગ્રુપમાં આપેલા 4 આયનો હાજર હોઈ શકે છે અને 4માંથી ગમે તે એક આયન હાજર હશે અને થર્ડ એના સમૂહ વર્ગીકરણ દ્વારા ધન આયનની પરખ કરીશું. તે જ રીતે અહીં થર્ડ બી, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ સમૂહ માટે કરીશું. જો પંચમ બી સુધી અવક્ષેપ ન મળે તો પંચમ બી સમૂહનું વર્ગીકરણ કરવું. પંચમ એ સુધી કોઈ ધનાયન હાજર ન હોય તો પંચમ બી હાજર છે તેમ કહી શકાય. એમાં કોઈ અવક્ષેપન થશે નહીં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ: H2S વોટર મસ્ટ કન્ટેન H2S. H2S જેલમાં H2S હોવું જરૂરી છે અને
તેમાં જો H2Sની સડેલા ઈંડા જેવી સ્મેલ આવતી ન હોય, એટલે કે જરૂર લાગે તેમાં H2S પાસ કરી અને H2S વોટર તૈયાર કરવું અને ત્યારબાદ જ તેનો સમૂહની પરીક્ષણ માટે ઉપયોગ કરવો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે ઉપયોગમાં લેવાનું હોય તેમાં એમોનિયાની સ્મેલ આવતી હોવી જોઈએ, તો જ દ્રાવણ બેઝિક બનશે. During the experiment, add slight excess H2S water and excess ammonium hydroxide till it give smell of NH3. H2S જળનો ઉપયોગ કરતી વખતે H2S જળ વધારે પ્રમાણમાં ઉમેરવું અને તે જ રીતે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પર વધુ પ્રમાણમાં ઉમેરવું અને દ્રાવણમાંથી એમોનિયાની સ્મેલ આવે ત્યાં સુધી ઉમેરવું. ઇન સેકન્ડ ગ્રુપ કલર્ડ પ્રેસિપિટેટ આર ઓલવેઝ ઓબ્ટેન. બીજા સમૂહમાં અવક્ષેપન જે થાય તેમાં અવક્ષેપ રંગીન જ હોવા જોઈએ, કાળા, પીળા કે નારંગી રંગના. ઇફ સચ પ્રેસિપિટેટ આર નોટ ઓબ્ઝર્વડ ઇટ પ્રૂવ એબ્સન્સ ઓફ સેકન્ડ ગ્રુપ. એટલે કે જો બીજા સમૂહમાં રંગીન અવક્ષેપ મળતા ન હોય તો સેકન્ડ ગ્રુપ ગેરહાજર છે તેમ કહી શકાય. ડિટેક્શન ઓફ નેગેટિવ રેડિકલ. ધનમૂલકની ભીની કસોટીમાં દ્રાવક તરીકે પાણી, મંદ HCl કે સાંદ્ર HClનો ઉપયોગ કરવામાં આવે છે અને અહીં ઋણમૂલકની ભીની કસોટી માટે ફક્ત પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે. એટલે કે જો પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તો તેને ઋણમૂલકની સૂકી કસોટી અને ઋણમૂલકની ભીની કસોટી બંનેમાંથી ગમે તે કસોટી દ્વારા શોધી શકાય. પરંતુ જો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય તો ઋણમૂલકની ભીની કસોટી થઈ શકે નહીં અને પરિણામે ઋણમૂલકને સૂકી કસોટીથી જ શોધવો પડે. અહીં ઋણમૂલકની ભીની કસોટી માટે પદાર્થનું પાણીમાં દ્રાવણ બનાવ્યા બાદ ટેસ્ટ ટ્યુબમાં થોડું પાણીમાં બનાવેલું ઓરિજિનલ સોલ્યુશન લઈશું, એટલે વોટર એક્સટ્રેક્ટ, અને તેમાં સિલ્વર નાઇટ્રેટનું 2 થી 3 ડ્રોપ ઉમેરીશું. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતો જો સફેદ અવક્ષેપ મળે તો કાર્બોનેટ, CO3 - કે ક્લોરાઇડ હાજર હોઈ શકે. પીળા રંગના અવક્ષેપ મળે તો ફોસ્ફેટ, બ્રોમાઇડ કે આયોડાઇડ. જો ચોકલેટ રંગના અવક્ષેપ મળે તો ક્રોમેટ કે ડાયક્રોમેટ, અને અવક્ષેપ ન મળે તો સલ્ફેટ કે નાઇટ્રેટ હોઈ શકે. જો સફેદ રંગના અવક્ષેપ મળે તો તે અવક્ષેપની ડાયલ્યુટ HClમાં દ્રાવ્યતા ચેક કરીશું. ડાયલ્યુટ નાઇટ્રિક એસિડમાં મંદ HNO3 ઉમેરતો જો અવક્ષેપ દ્રાવ્ય થાય, ઉભરા સાથે દ્રાવ્ય થાય તો CO3 હાજર છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના ઉભરાને લીધે ઉભરા સાથે દ્રાવ્ય થાય છે. જો મળેલા સફેદ અવક્ષેપ એ નાઇટ્રિક એસિડમાં અદ્રાવ્ય રહે પરંતુ NH4OHમાં દ્રાવ્ય થાય તો Cl- હોઈ શકે. જો પીળા રંગના અવક્ષેપ મળતા હોય તો ત્રણમાંથી કયો ઋણ આયન હાજર છે તે નક્કી કરવા માટે આ પીળા અવક્ષેપની નાઇટ્રિક એસિડમાં દ્રાવ્યતા ચેક કરીશું. જો અવક્ષેપ દ્રાવ્ય થાય તો ફોસ્ફેટ હાજર, જો અદ્રાવ્ય થાય તો Br- કે I- હોઈ શકે. તેવા સંજોગોમાં ફરીથી ટેસ્ટ ટ્યુબમાં ઓરિજિનલ સોલ્યુશન લઈ અને તેમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરીશું અને જે તેમાં પીળા રંગના અવક્ષેપ મળે અને NH4OHમાં મુશ્કેલીથી દ્રાવ્ય થાય, એટલે કે વધુ NH4OH ઉમેરતો દ્રાવ્ય થાય તો Br- અને NH4OHમાં અદ્રાવ્ય જ રહે તો I- હાજર છે તેમ કહી શકાય. જો ઓરિજિનલ સોલ્યુશનમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતો ચોકલેટ રંગના અવક્ષેપ મળતા હોય અને એ અવક્ષેપ જે ચોકલેટ રંગના મળે છે, ઇફ ઓરિજિનલ સોલ્યુશન નારંગી રંગનું હોય અને તેની અંદર NaOH ઉમેરતો તે પીળા રંગનું બને તો ડાયક્રોમેટ હાજર છે તેમ કહી શકાય. જો ઓરિજિનલ સોલ્યુશન પીળા રંગનું હોય અને તેની અંદર એસિડ ઉમેરતો પીળામાંથી નારંગી રંગનું બને તો ક્રોમેટ હાજર છે તેમ કહી શકાય. આમ ચોકલેટ રંગના અવક્ષેપ મળતા હોય તો ક્રોમેટ કે ડાયક્રોમેટની પરખ કરવા માટે દ્રાવણ પીળા રંગનું હોય તો એમાં એસિડ ઉમેરતો નારંગી બને તો ક્રોમેટ, અને નારંગી રંગનું હોય ને બેઝ ઉમેરતો પીળા રંગનું બને તો ડાયક્રોમેટ હાજર છે તેમ કહી શકાય. જો કોઈ અવક્ષેપ મળતા જ ના હોય તો ઓરિજિનલ સોલ્યુશનમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરીશું અને સફેદ અવક્ષેપ મળે અને તે નાઇટ્રિક એસિડમાં અદ્રાવ્ય રહે તો SO4-
પરંતુ બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા અવક્ષેપ ન મળે તો NO3- હાજર છે તેમ કહી શકાય. ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. યુઝ બેરિયમ નાઇટ્રેટ સોલ્યુશન ઇન પ્લેસ ઓફ બેરિયમ ક્લોરાઇડ ઇફ ફર્સ્ટ ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. જો પ્રથમ સમૂહ હાજર હોય, એટલે કે પ્રથમ સમૂહમાં સફેદ અવક્ષેપ મળતા Ag, Hg, Pb હાજર હોય તો ત્યાં આગળ બેરિયમ ક્લોરાઇડ, અહીં બેરિયમ ક્લોરાઇડની જગ્યાએ બેરિયમ નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરીશું. As a chloride of first group cations are insoluble in water and give precipitate even though SO4- is absent. Test tube must be washed with distilled water before AgNO3 test, as tap water contain chloride and give white precipitate even though chloride is absent. જો આપેલા પદાર્થમાં ક્લોરાઇડ હાજર ન હોય તો પણ ટેપ વોટરનો ઉપયોગ કર્યો હોય તો તેમાં ક્લોરાઇડની હાજરીને લીધે AgNO3નું દ્રાવણ ઉમેરતો સફેદ અવક્ષેપ મળે છે. પરિણામે અહીં ટેસ્ટ કરતાં પહેલાં ટેસ્ટ ટ્યુબને બરાબર વોશ કરવી જરૂરી છે, જેથી ત્યાં Cl- આયન માટેનો સાચો ટેસ્ટ કરી શકાય, એટલે કે આપેલા પદાર્થમાં હાજર છે કે કેમ તેની પરખ કરી શકાય. અથવા ટેપ વોટરનો ઉપયોગ કરતા પહેલાં ટેપ વોટરમાં ક્લોરાઇડ હાજર છે કે કેમ તે AgNO3નું દ્રાવણ ઉમેરીને ચેક કરી શકાય અને ત્યારબાદ તેનું સંપૂર્ણ અવક્ષેપન કરીને ફિલ્ટર કરી અને ક્લોરાઇડ મુક્ત પાણીનો ઉપયોગ કરી શકાય. થેન્ક યુ ફોર વોચિંગ.